ચાલો દોસ્તો, આજે આપણે મકાઈનું શાક બનાવશું. ટેસ્ટી અને લાજવાબ મજેદાર ગ્રેવીવાળું ટેસ્ટી મકાઈનું શાક. તો મકાઈ આપણે લઈ લીધી છે, સોફ્ટ મકાઈ લેવાની અને એને પીસ કરી અને બોઇલ કરી લેવી, જેમાં હળદર અને નિમક નાખી અને બોઇલ કરી લેવી. મેં એક મોટું કાંદો લીધું છે, મોટી ડુંગળી જે ચોપ કરીને રાખી છે. હવે આપણે ટમાટરને કટ કરી અને આપણે એની પ્યુરી બનાવી લેશું. અને લીલું મરચું પણ આપણે ટમાટર સાથે ગ્રાઇન્ડ કરી લેશું. અને દોસ્તો આપણે સિંગદાણા આપણે ગ્રાઇન્ડ કરી લેશું. દોસ્તો આની અંદર 3 ટેબલ સ્પૂન કુકિંગ ઓઇલ છે. એની અંદર 1 ચમચી આપણે રાઈ નાખી છે, 4 લવિંગ, 3 મરી નાખ્યા છે, 1 લાલ મરચું આખું અને અડધો ઇંચ તજનો ટુકડો નાખ્યો છે. દોસ્તો હવે આપણે આની અંદર જીરું ઉમેરીશું, 1 ચમચી જીરું ઉમેરી અને આપણે આની અંદર હવે જે આપણે કાંદા ચોપ કરીને રાખેલા છે તે ઉમેરીશું. અને કાંદાને બરાબર વ્યવસ્થિત આપણે પકાવી લેશું, બ્રાઉન થાય ત્યાં સુધી. ને દોસ્તો કાંદા જ્યારે પણ પકાવો ને ત્યારે ફ્લેમ એકદમ હાઈ રાખવાની. ફ્લેમ હાઈ હોય તો જ કાંદા બરાબર પાકશે, કારણ કે નહીં તો જો ફ્લેમ સ્લો હોય ને તો કાંદામાં પાણી મૂકતા હોય છે કાંદા, એટલે બરાબર ફ્રાય ન થતા હોય. આપણે એકદમ ફ્રાય નથી કરવા, ક્રન્ચી નથી કરવા, આપણે મીડિયમ ફ્રાય કરવા છે. હવે દોસ્તો આપણા કાંદા રેડી છે. જો કલર ચેન્જ થઈ ગયો તો આપણે આની અંદર ટમેટો પ્યુરી ઉમેરી કરી અને એને પાકવા દેશું ઢાંકણ લગાવીને. ને દોસ્તો હજી જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી બીજો વિડીયો અપલોડ કરું એટલે તરત તમને નોટિફિકેશન મળે. હવે દોસ્તો આપણે આની અંદર મસાલા ઉમેરીશું. કાકા શું બનાવો છો આજે? સુગંધ બહુ સારી આવે છે કાકા. આવો પિન્ટુ, આવાજ મકાઈનું શાક બનાવો. અરે વાહ કાકા, આ તો મને બહુ ભાવે હો મકાઈનું શાક. હા તો તું આજે અહીંયા જમી લેજે મારી સાથે. હા તો કાકા હું મારી મમ્મીને કહેતો હોઉં. અરે મમ્મીને કેવા શું જાય, ફોન કરી દે અહીંયાથી. હળદર અને દોસ્તો ફ્લેમ એકદમ લો કરી નાખજો જ્યારે મસાલો ઉમેરો ત્યારે. 1 ચમચી હળદર નાખી આપણે, 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી આપણે ગરમ મસાલો નાખ્યો છે. અને હું આની અંદર કાશ્મીરી લાલ મરચું નાખીશ, અડધી ચમચી, કારણ કે કલર માટે. બાકી તીખું તો અહીંયા લીલા મરચાં બહુ તીખા છે એટલે એનાથી જ તીખાશ આવી જાય છે, પણ આ કલર માટે છે. ને દોસ્તો પાણીની જરૂર પડશે. પાણીની જરૂર પડે એટલે આપણે જે મકાઈ બોઇલ કરી હતી, જેમાં આપણે મકાઈ બાફી હતી, એ જ પાણી આપણે ફેંકવાનું નથી, એ પાણી આપણે આમાં વાપરવાનું છે. આપણે નિમક નાખેલું છે, હળદર નાખેલી છે અને તે પાણી પણ ટેસ્ટી છે, કારણ કે આપણે એની અંદર મકાઈ બાફેલી છે. તો દોસ્તો આપણે તે જ પાણી ઉપયોગમાં લેશું અને બધું પાણી આની અંદર જોશે આપણે. ને તમે પણ આ રીતે બનાવી અને ટ્રાય કરજો, બહુ ટેસ્ટી બનશે અને બહુ સરસ લાગશે મકાઈ. દોસ્તો એક વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની, કારણ કે નિમક કોઈ પણ વસ્તુમાં ઓછું હોય તો પણ મજા ના આવે ખાવાની, અને વધારે હોય તોય પણ મજા ના આવે. નિમક એકદમ વ્યવસ્થિત માપસર હોય તો જ ટેસ્ટ આવે અને તો જ ખાવાની મજા આવે દોસ્તો, એટલે ખાસ ખ્યાલ રાખવાની. નિમક ચેક કરી લેવું પહેલાંથી. હવે આ સ્ટેજ ઉપર આપણે જે મગફળી ક્રશ કરી હતી, શીંગાના દાણા, તે ઉમેરી દેશું. ઉમેરી વ્યવસ્થિત સ્ટર કરી અને મિક્સ કરશું આપણે. અને હવે એને ઢાંકણ લગાવી 5 મિનિટ પાકવા દેશું. કાકા મને તો તમે બોલવા નથી દેતા છે. એ ભાઈઓ દોસ્તો, જો આ રેસીપી પસંદ આવી હોય ને કાકાની તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા. હું તમારો પિન્ટુ. તો તમે જોવો છો દોસ્તો, આપણી ગ્રેવી કેટલી સરસ બની ગઈ છે, એકદમ થીક ને બહુ સરસ ટેસ્ટ આવશે દોસ્તો. તમે પણ ટ્રાય કરજો. હું અહીંયા હવે થોડું નિમક ઉમેરું છું, કારણ કે મેં બાફતી વખતે મકાઈ બાફી ત્યારે નિમક નાખ્યું હતું અને થોડું નિમક મેં હવે ઉમેર્યું છે આની અંદર. કાકા બહુ સરસ સુગંધ આવે છે કાકા. તો એક કામ કરજો ને કાકા, મને સેમાં નાખી આપજો ને. હું તો અહીંયા ખાઈશ, પણ મારી મમ્મી માટે ને દાદી માટે નાખીએ. અરે હા, તારી મમ્મી, તારી દાદી, તારો બાપ, પછી આડોશ પડોશમાં કોઈ હોય તો એના માટે, તાર કોઈ દૂરના સગા હોય એના માટે પણ લેતો આવજો. તો દોસ્તો હવે આપણે આ સ્ટેજમાં આની અંદર મકાઈ નાખીશું. મકાઈ એક એક કરી મૂકી દઈશું અંદર અને પછી એને પાછું બાફવા મૂકશું, કારણ કે રસ જે છે, આ જે ગ્રેવી છે એનો રસો મકાઈની અંદર ઉતરી જવો જોઈએ, તો જ ટેસ્ટ સારો આવે છે. અને હજી પણ દોસ્તો આની અંદર પાણીની જરૂર પડશે, તો આપણે જે પાણી રાખેલું છે મકાઈ બાફીથી, તે પાણી હજી આપણે આની અંદર પછી ઉમેરીશું. અને પછી ઢાંકણ લગાવી અને 5 મિનિટ ફરીથી આપણે એને પાકવા દેશું મિત્રો. આ રીતે મકાઈનું શાક બનાવી અને તમે ઘરમાં બધાને ખવડાવશો ને, એટલે વારંવાર છોકરાઓ માગશે, મમ્મી મારે મકાઈનું શાક ખાવું છે. બધાને બહુ મજા આવશે, બહુ સરસ લાગશે, ટેસ્ટી લાગશે. અને તમે ભાત સાથે, અને તમે પરોઠા સાથે, રોટલી સાથે અને આમને આમ પણ ખાઈ શકો. ખાલી મકાઈ પણ બહુ સરસ લાગશે દોસ્તો. તો ચાલો દોસ્તો, જુઓ આપણી મકાઈ રેડી છે.
આપણું શાક રેડી છે. તમે જુઓ છો ગ્રેવી એકદમ કેટલી ગ્રેવી હતી, બહુ ઓછી થઈ ગઈ, બહુ થીક થઈ ગઈ, એટલે કે રસો બધો મકાઈમાં ઉતરી ગયો થઈ છે. ચાલો દોસ્તો હવે આપણે સર્વ કરશું રોટલી અને મકાઈનું શાક. બહુ ટેસ્ટી ભાઈ, બહુ સરસ લાગશે. ચાલો દોસ્તો, તો મળશું ફરીથી આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમે આ વિડીયો જુઓ, મકાઈનું શાક બનાવો અને ટેસ્ટ કરો અને મને કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. તમે આ પ્રમાણે મકાઈનું શાક બનાવ્યું તો તમને ટેસ્ટ કેવો લાગ્યો દોસ્તો. તો ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય દોસ્તો.